સુરતી ઊંધિયા વગર સુરતી લાલાઓની ઉત્તરાયણ જાય એવું તો બને જ નહીં। जल्दी काटो ना। ये क्या सब्जी है क्या? ये पतंग काटो काटो क्या? अपा पहले उड़ाने तो दे। તો હેલો ગાઈઝ, હું છું વત્સલ રાઠોડ એન્ડ વેલકમ બેક ટુ માય મિની વ્લોગ। આજે છે ઉત્તરાયણ અને અમે બધા આવી ગયા છે ટેરેસ પર પતંગ ચગાવવા માટે। अभी मजा आएगा ना भिड़ो। આ છે મારી ક્યુટ વિહુ। અમે લોકો ચગાવવા આવી ગયા છે ઉપર। તો ગાઈઝ, આ છે આજનું લુક। આજે ગોગલ્સ પહેરીને વિડીયો લઉં છું, કેવો લાગું છું જરા કમેન્ટમાં કહેજો। અને આ છે ભાભી, જેણે આવતા વેત જ મારી પાસેથી લઈ લીધી પતંગ, ડાયરેક્ટ ખેંચી લીધી। कुछ तरीका है भीख मांगने। અને હવે ભૂખ લાગી છે તો જાય છે નીચે જમવા માટે। हे रहा नहीं जाता। તો ગાઈઝ, બધા બેસી ગયા છે જમવામાં ને આજે તો આટલી બધી વેરાયટી જોઈને જ એમ થતું હતું કે બહુ મજા આવશે જમવાની। मेरे को तो ऐसा धक धक हो रहा है। મસ્ત સુરતી ઊંધિયું, ખમણ, શ્રીખંડ ને બધું જમીને અમે બધા આવી ગયા છે પાછા ઉપર, બીકોઝ ઉપર પબ્લિક વધતું જતું હતું, જગ્યા નહીં હતી પતંગ ઉડાવવાની। તમે લોકો જોઈ શકો છો બધા જ આવી ગયા છે ઉપર। મમ્મી અને પપ્પા હતા નીચેના ટેરેસ પર, વિહુ પણ હતી એ લોકો સાથે, બીકોઝ એને એનું બલૂન ઉડાવવું હતું। અમે બધા હતા ઉપરના ટેરેસ પર, બીકોઝ ઉપર હવા ને બધું વધારે હતું તો ઉપરથી પતંગ ઉડાવવાની મજા વધારે આવે। પછી અમે લોકો પણ આવી ગયા નીચે, બીકોઝ વિહુ જીદ કરતી હતી કે નીચે મારું બલૂન ઉડે છે એ જોવા માટે આવો। તો ગાઈઝ, આવી ગયા છે નીચે પતંગ ઉડાવીને। આજ માટે આટલું જ। મળીએ નેક્સ્ટ મિની વ્લોગમાં। ત્યાં સુધી ગુડ બાય, ટેક કેર, જય શ્રી કૃષ્ણ। વિડીયો પસંદ આવે તો લાઈક કરો, શેર કરો અને ફોલો જરૂર કરો।